બોલો સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રૌજીરામ બાપાની જય. દિવંગત આત્માની જય. હરિ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ સેવામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુ કૃપા. મેં જાણ્યું હરિ દૂર છે એ મેં જાણ્યું હરિ દૂર છે એ હરિ સે રુદિયાની માય આડી ત્રાટી કપટ તણી ત્યાં સુધી દિશ સંત સેવાએ માર્ગ સુજે સંત સેવાએ માર્ગ સુજે એ મટે મનનો ભટકાર સત્ય સમજાય છે થાય જીવનો ઉદ્ધાર. ધનભાગ મારા કે 1977 સાલમાં હું ને અશોક બાપુ સાથે અહીંયા 7મા ધોરણમાં ભણતા હતા અને એટલા વર્ષો પછી 25 એટલે 23 ને 25 48 વર્ષે અમારો આવો ભજન સત્સંગના બાને અહીંયા જે મળવાનું થયું અને જે ગણપતિ સ્થાપના કરી મને ખૂબ બહુ આનંદ થયો અને એ પણ રવજી બાપાના મામાના ઘરે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કેમ મોસાળમાં ગયા એમ જ્યારે હું આજ મોસાળમાં આવ્યો એવું લાગે. આવો યોગ કુદરત મહારાજ કોઈ સમયે આપતો હોય છે અને એ પ્રારબ્ધ અને આધીન છે. નહીતર મળવાનું તો ઘણી જગ્યાએ થતું હોય પણ ઉત્તમમાં ઉત્તમ જે મળવાનું થતું હોય એ ભજન સત્સંગના બાને. આવો માહોલ બહુ જૂજ ક્યારેક જોવા મળતો હોય છે. એટલે મારું મન એટલું બધું ગદગદિત છે કે મને રાજુલા એટલા વર્ષો રહ્યો પણ આજે એમ લાગે કે ખરેખર મોસાળ મારું જીવતું જાગતું છે. કાલે આપણે નરસિંહ મહેતાની જીવન ઝરમર જોતા હતા. એમાં છેલ્લે મહેતાજીએ
ભાભીના કડવા વસનથી ભાભીએ એમ કીધું કે જે ઘરમાં ભગવાનનું નામ ન હોય એ ઘરમાં એક ઘડી પણ રહેવાય નહીં. તારે આ ઘરમાં જો રહેવું હોય તો રામનું નામ નહીં. એટલે નરસિંહ મહેતાએ તરત જ પીઠ દેખાડી. ક્યાં જવું, શું કરવું એની કાંઈ ખબર નહીં, પણ તરત જ એને પીઠ દેખાડી દીધી અને ગિરનારના ઘોર જંગલમાં ચાલી નીકળ્યા. ભાભીએ કેવા વસન માર્યા. થયા ગ્રહસ્થી જૂનાગઢ વસિયા, થયા ગ્રહસ્થી જૂનાગઢ વસિયા, પુત્ર પુત્રી સંતાન. થયા ગ્રહસ્થી જૂનાગઢ વસિયા, પુત્ર પુત્રી સંતાન. કરે નહીં કામ કઈ ભાભી અકળાયા, કરે નહીં કામ કઈ ભાભી અકળાયા. એ મારા વસનના માર સંતોષે, જગત તણા કરગાર. જીવન લીલાય પાર, એ સંતોષે જગત તણા ચડનાર ભગતો દે, જગત તણા ચડનાર. થયા ગ્રહસ્થી જૂનાગઢ વસિયા, પુત્ર પુત્રી સંતાન. કરે નહીં કામ કાંઈ ભાભી અકળાયા, માર્યા વસનના બાળ. શું કરવું, ક્યાં જવું? મહેતાજી ગિરનારની ઘોર જંગલમાં વયા ગયા. 7 દિવસ સુધી એક ઝાડને બથ ભરી અને જંગલમાં પીડ્યા રહ્યા. અને 7મે દિવસે આંખો ઉગાડીને જોયું તો એક ગૌલી ગાય ચારે આંસળમાંથી દૂધની ધારા વરસે છે. આ દ્રશ્ય ખડું એને જોયું એટલે ઝાડને જે બથ ભરી હતી એને મૂકી અને ગૌલી ગાય જ્યાં દૂધ વરસાવતી હતી એ જગ્યાએ જઈ પાંદડા કચરો આગા કર્યા તો ભગવાન શંકરના દર્શન થયા એને. અને દર્શન થતા ગૌલી ગાય એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ અપાવનારી ભક્તિ રૂપી ગૌલી ગાય. અને એની સાથે સાથે ભગવાનનું દર્શન થયું અને કેવો ભાવ થયો.
સિધાવી શિવરાજી સાત દિવસ વન સિધાવી શિવરાજી સાત દિવસ ને રાત પ્રસન્ન થયા દામોદર દેવા હે પ્રસન્ન થયા દામોદર દેવા હે ધન ધન અવતાર બનતો છે લીલાય પાર ભગતો છે જગત તણા શણગાર ભગતો છે જગત તણા શણગાર સાત દિવસ અને સાત રાત ભગવાન દામોદર દેવા પ્રસન્ન થયા. દામોદર દેવા એટલે નરસિંહ મહેતાના ગુરુ અને એમના પિતા પણ દામોદર દાસ. 7 દિવસ અને 7 રાત સુધી એ ભગવાનનું ભજન કર્યું. આજે જો પણ પોતાના સાચા હૃદયના ભાવથી જેમ દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ, દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે. પણ આને જાણવા માટે તજેત અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવે પૂજ્યતી. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવથી જો પૂજા કરે તો એ જરૂર બોલે તે બીજો નથી છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને પોતે. એટલે એવા ભાવથી ભગવાન દામોદર દેવ પ્રસન્ન થયા અને એ પ્રસન્ન થતાની સાથે જ્યારે ભાભીએ કડવા વસન કીધા તઈએ નરસિંહ મહેતાનો કેવો ભાવ હતો, કુટુંબ પ્રત્યે એને શું લાગ્યું અને ભગવાન પ્રત્યે કેવડી મોટી શ્રદ્ધા એનામાં હતી. એના એક નાનું એવું ભજન કે નરસિંહ મહેતાના હૃદયમાં સ્પર્શ્યું અને આપણે એના માટે શું કરવું જોઈએ એ એના શબ્દો જો જરાક આપણે મમળાવી જોઈએ તો આપણને ખબર પડે. નારાયણનું નામ જલે વારે મનસા વાસા કર્મનાય લક્ષ્મી વરને એ વરી રે નારાયણનું નામ જલેતા. ને તલીએ કુટુંબ ને તલીએ
ટોળાને તજીએ કુટુંબને તજીએ તજીએ માને નારાયણ નું નામ જલેતા વારે તેને તજીએ મનસા વાસા કર્મના મનસા વાસા કર્મનાય એ લક્ષ્મી વરાને બનીએ નારાયણ નું નામ પ્રથમ પિતા પ્રહલાદે તજીયા એ નાતયો હરિનામ પ્રથમ પિતા પ્રહલાદે તજીયા એ નાતયો હરિનામ ભરત શત્રુઘ્ને તજી જલેતા એ ભરત શત્રુઘ્ને એ ભરત શત્રુઘ્ને તજી જલેતા એ નાતયા શ્રી રામ નારાયણ નું નામ જલેતા વારે તેને તજીએ મનસા વાસા કર્મનાય મનસા વાસા કર્મનાય એ લક્ષ્મી વરાને નારાયણ નું નામ જલેતા પતની શ્રી હરિને કાજે તલિયા નિજ ભરતા
એમાં એનું કાય જન્મ ગયો નારાયણનું નામ લેતા વારે તેને તજીએ મનસા વાસા કરમનાય મનસા વાસા ભાભીના કડવા શબ્દો સાંભળી મહેતાજીના મનમાં એવો ભાવ જાગ્યો કે પરિવારમાં જો કોઈ ઈશ્વરનું ભજન કરતા રોકે તો એ ઘરમાં રહેવું શું કામ જોઈએ અને કુટુંબ તજી આખો પરિવાર તજી દીધો જેણે આ દુનિયામાં ઈશ્વર સિવાય બીજું કોઈ નથી જ્યારે ઘરમાં આપણને કોઈ એમ કહે કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં ભગવાન ભગવાન શું કરાશો એલાભાઈ નરસિંહ મહેતાના 252 કામ કર્યા એ કોણ કરી ગયું હે મારી તમારી જેવા કરી ગયા
પણ એ તો કોણ પારખી શકે કે જેને ઈશ્વર પરાયણ બન્યા અને આ રામ રસ જેને પીધો, જેને માણ્યો છે, એને લોહ લગન લાગે। राम रस ऐसा है मेरे भाई, पिए जो अमर बनी जाए। आ जगत में अमृत क्यों तो अमृत, अने तमे ईश्वर नु नाम क्यों तो ई अने मफत में मळतुं। एक पाई नो खर्चो नहीं, केवल साचा हृदय ना भाव थी आ मन जे रघवाયું ઢોર જેવું રખડે છે એને ખાલી ખીલે બાંધી અને ભગવાનને જો ભજતું થાય તો ભગવાન કે હું જરાય આગો નથી। મેં જાણ્યું હરિ દૂર છે, પણ હરિ છે રુદિયાની માય। જો આમાં હોય તો દેખાતો કા નથી? પણ ઈલાભાઈ આ પડકારા તો કરે છે, આનાથી વિશેષ બીજું શું હોય? આ પડકારા તો કરે છે, तोय जगत केवू से कि ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, तो कोई पत्थर कोई पानी में। अगम अगोचर और अनामी कहाँ है कई निशानी में, कौन कहे कैसे बदलाऊं, हुआ न सकता वाणी में। आ कई वाणी नो विषय थोड़ो से कि आले आ गोळ खाई ले केवो से के गळ्यो, पण गळ्यो એટલે કેવો કે પણ એનું કાઈ વર્ણન ન હોય। ગળ્યો એટલે ગળ્યો, પણ તું ખાઈ લે તો ખબર પડે કેવો ગળ્યો છે। એમ ભગવાન સબ ઘટમાં વસેલો છે, પણ ગોળની જેમ કોઈ ખાઈ લે તો કેવો છે એ ખબર પડે। રામ રામ રટતે રહો મનમાં રાખો ધીર, કોક દી કાર્ય સુધારશે કૃપા સિંધુ રઘુવીર। પણ આપણે તો આજ ગોટલી વાવીને કાલ કેરી ખાઈ લેવી થાય ભાઈ। એમ आखो जन्मारो वियो जाए तैया थाय, तैया आपणे तो लावो जमवानो कि एला भाई सूलो गोती, तावड़ी गोती, लोटनो डब्बो गोती, मीठू गोती, पाणी भेगुं करी ई माता रोटलो मळे मसळे, एमां हरीखो ताप थाय, तावड़ी हारी रे, रोटलो नाखता वखते हाथ तूटी जाए तो वारे लागे। એટલે આખા મનુષ્ય જીવન દરમિયાન એક ઉમરાવને 12 પટાવત એમ એક એક નીચે 30 એક વર્ષના 12 મહિના અને એક એક મહિનાની અંદર 30 દિવસ અને 30 રાત। 100 સરદારે ગઢ ઘેર્યો રે, એને જીતીને પાર પડવું છે। आखा वर्षना 365 दिवस, एना दिवस रात मळीने 765। ई कुदरते 100 वर्षनु आयुष्य आपणे आप्युं। ई 100 वर्षनो योगमां आपणे ईश्वर भजन करवानुं छे, अने एमां जो आपणे एक एक श्वास ईश्वर भजन वगरनो खाली न जावा दઈએ तो गोळ केवो छे ई खबर पड़े। पण आपने वार लागे ई पહોંચાડ નથી। वार लागे ई पહોંચાડ નથી। पण एक एक श्वास की कीमत महापुरुषों आंकी है कि एक श्वास में जात है 3 लोग के मूल, कहना हो सो कह दिया ज्यों बजा कर ढोल। एक श्वास की कीमत 3 लोक नु मूल्य चूकवो तोय न मळे एवो आ मनुष्य हृदय में ईश्वरे आपने श्वास आप्यो छे अने एनी गणतरी महापुरुषोए करी छे। पण आपणे तो एक श्वास की कीमत हूँ आखी जिंदगी आमने माटा फेरा मिथ्या कुथली करवामां कर नाखी कोई खबर न पड़े। सा पाणी पी ल्या पछी
બસ એની એ મોજ છે હો, એની એ મોજ છે. અને ઈશ્વર ભજન નો થયું તો એમાંય કદાચ ઈ યોનીમાંય વારો આવે. હે બાપુ, જો આ મિનખો આમનો કોઈ નાખ્યો તો ક્યાં ભટકવાનો વારો આવે એ ખબર ન પડે. એટલે ખરેખર કાંઈ વાંધો હાથીને કોઈએ એમ પૂછ્યું, હાથી બજારમાંથી નીકળ્યો એટલે એ કે આ તને બધા ભસે છે કેમ? હે હાથીને કે આ તને બધા ભસે છે કેમ? એ કે જો હું નાનો હતો ને, નાનો ત્યાં અમે બધા સાથે રમતા. હું બચ્ચું હતું ત્યાં અમે બધા શેરીમાં હાથે રમતા. પણ કુદરતનો ખેલ છે ને, મને હાથીનો અવતાર આપ્યો. અને ત્યારે હું નાનો હતો, ત્યારે આ બધા અમે ભેળા રમતા. અમારા ઘર બાજુમાં, અમારા ખેતર બાજુમાં, એટલે અમે બધા ભેળા રમતા. પણ કુદરતને જે 184 યોનીમાં ફરતા ફરતા જેવા કર્મો પ્રમાણે અવતાર આપ્યો ને, એમ મને હાથીનો અવતાર આપ્યો. હું બછોડિયો હતો તો નાનો એવો હતો, પણ હું મોટો છો કે એને ગમ્યું નહીં. મોટો છો એટલે એને ગમ્યું નહીં, એટલે એ બધા મને ભસે છે. બીજો વાંધો કાંઈ નથી આમાં. એટલે આ જગત એવું છે કે મોટાઈ થાય તો એ કોઈને પાલવતું નથી. નરસિંહ મહેતાએ કુટુંબને તજીએ, કુળને તજીએ, તજી માત પિતા, લક્ષ્મી સુત ધારાને તજીએ, જેમ તજે કાસળી સાપ. ઈ કે જે ઘરમાં ઈશ્વર ભજન ન થતું હોય તો જેમ સાપ કાસળીને તજી દે એમ તજી દેવા જોઈએ. અને તુલસીદાસે પણ એક એની વાણીમાં ગાયું કે જે ઘરમાં રામનું નામ ન હોય ઈ કુટુંબને હજારો વેરી સમાન ગણી અને ફેંકી દેવો. ઈશ્વર ભજન કરવા માટે મહાપુરુષોએ એટલા મેણા ટોણા માર્યા તો એ આપણી આળસ ને જાતી. હે સુર દુર્લભ મનુષ્યા તન પામી, લંપટ થામા લૂણ હરામી. આવા શબ્દો મહાપુરુષે માણસને કીધા. કેવા? લૂણ હરામી, મીઠા વગરના. પણ જો આ પદને પામવું હોય તો સોટમ શરણ ગ્રહી લે સર્જનહારનું. આ તને તારું જે સર્જન કર્યું છે એનું બાવડું પકડી લે, એનો માર્ગ પકડી લે તો તારું બધું કાર્ય પૂરું થઈ જાય. તું જે કરવા ધારી તારે નહીં કરવું પડે. તારે તો કેવળ બેઠા બેઠા રામ નામ કરવાનું. બધા કાર્યો એ કરી દેશે, પણ કામ તો કરવું પડે. કરત કરત અભ્યાસ. પછી એમ કે ભગવાન મારા બધા કામ કરી દે તો એ કઈ એમ નેવ્યો નથી પાછો. ગજને કારણીએ હું અસંભવ ઈઠો અણવાણે પગે ધાયો, ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે ઈ સંત મારો. એટલે મહેતાજીને ભાભીએ આવા વસન બાણ માર્યા. એના દ્રષ્ટાંતો આપણે જોયા કે પિતા પ્રહલાદે તજ્યા, ભરત શત્રુઘ્ને માતાને તજી
પણ શ્રી રામને ન તજ્યા. બ્રાહ્મણો હવન કરતા હતા એટલે કે હમણાં ભગવાનને ભોગ ધરાવવાનો છે, તમે ક્યાં જાવ છો? કે મારા કૃષ્ણ ભગવાન ઘણા ભૂખ થયા છે, ગોવાળિયા ગાયો સારે છે, એને ભૂખ લાગી છે, એટલે અમે એને પેલા જમાડતા આવીએ. પણ કે અહીંયા યજ્ઞ ભોગતા યજ્ઞ છે કે એ તમે તમારે કરો, આ ભગવાન સાક્ષાત મળ્યો છે એને અમે જમાડી દઈએ, અમે ઈ જ અમારો ભોગ લાગ્યો છે. એટલે નરસિંહ મહેતાએ ભગવાન મળ્યા અને એ ભાવમાં પેલા જંગલમાંથી આવીને સૌથી પહેલા એની ભાભીને મળ્યા કે ધન્ય ભાભી ધન્ય, તમારા પ્રતાપે કરી તમે જો આવા કટુ વસન મને ન બોલ્યા હોત તો હું ભગવાનને મળત અને નહીં, અને મારો ભાવ પણ આવો ન થાત. આવી જૂનાગઢ ઘર વસાયું, આવી જૂનાગઢ ઘર વસાયું, સોનું ગિરધાર મોરાર, ધન્ય ભાભી તમે ધન્ય માત પિતા, એ ધન્ય ભાભી તમે ધન્ય માત પિતા, એ મુજને મળ્યા મહારાજ, જગત તણાયણગાર ભગતો છે, જગત તણાયણગાર, જેની જીવન લીલાય પાર, એ સંતો છે જગત તણાયણગાર, સંતો છે જગત તણાયણગાર. આવી જૂનાગઢ ઘર વસાયું, સોંપ્યું ગિરધર મોરાર, ધન્ય ભાભી તમે ધન્ય માત પિતા, મુજને મળ્યા મહારાજ. ભગવાને કીધું નેતાજી હવે તમે ઘરે જાઓ અને ઘર સંભાળો. ભગવાનને કે પણ હું કામનો શું પૂછ્યો, ઘરને સંભાળું તો ખરો પણ કામ તો કરતો નહીં, કે પણ તું મને સોંપી દેજે નહીં, બધું હું કરી નાખીશ. આવો ભગવાને જ્યારે વસન આપ્યું તઈએ ઘરે પોતે આવ્યા અને પેલા માતા પિતા જેવા એના ભાભી એને મળ્યા કે ધન્ય ભાભી તમે ધન્ય માત પિતા, મુજને મળ્યા મહારાજ, તમારા પ્રતાપે કરી અને મને ભગવાનના દર્શન થયા અને મારું જીવન ધન્ય બની ગયું. અને ત્યારથી નરસિંહ મહેતાના મોટા ભાઈ જુનાગઢના દીવાન હતા પોતે, એટલે એના પત્નીને મોટા ભાઈ એમ કે જો આ નરસિંહ કઈ કામ કરશે નહીં, એટલે એના બાળકોનું એની પત્નીનું તને જે કાંઈ ઠામ વાસણ કે રસોઈમાં કામ કરવા લાગે, જેટલું થાય એટલું કામ તું એની પાસે કરાવજે, પણ કાંઈ ઠપકો દેતી નહીં.
અને રાજ્યમાં એવું કંઈક નાનું મોટું કામ હશે તો હું એને આપી દઈશ. અને આ આપણો છે ને કુળ દીપક છે. આ નરસિંહ આપણો કુળ દીપક છે. એટલે હવે પછી તું એને ક્યારેય મેણું મારતી નહીં. અને નરસિંહ મહેતાને એની કચેરીમાં, કારણ કે પોતે દીવાન હતા જુનાગઢના, એટલે એવી જગ્યાએ એને નોકરીએ રખાવી દીધા કે એક કામ હાલતું હતું, એમાં 7 જણા એની નીચે મજૂર, આને ખાલી હાજરી પૂરવાની. નરસિંહ મહેતાને રજિસ્ટરમાં હાજરી પૂરવાની કે કાનજી કરશે કે હા, નરસિંહ લખમણ, હા, 7 જણા બોલે એટલે તારે ખાલી હાજરી પૂરી લેવાની. એટલે મહિનો દી થયો એટલે એના ઉપરી અધિકારી જોવા આવ્યા, માસ્ટર માંગ્યું કે લાવો તમારો હાજરી પત્રક. હાજરી પત્રક માંગ્યું અને જોયું તો રાધે ગોવિંદ સિવાય કાંઈ લખેલું નહીં. હાજરી પત્રક ઉપરી અધિકારી લઈ ગયા દીવાન પાસે કે આ તમારા ભાઈએ જુઓ તો આમાં હાજરી કોની પૂરી, રાધે ગોવિંદ સિવાય કાંઈ લખ્યું નથી, આમાં આનો પગાર કેમ ચૂકવવો? મહેતાજીને બોલાવ્યા કે એલા પણ 7 જણાની હાજરી પૂરવી એટલે 2 મિનિટ થાય. કે ભાઈ, ભગવાનના નામ મૂકીને મને 2 મિનિટનો પણ ખોટીપો પસંદ નથી. ત્યાં ભગવાન 252 કામ કરે અને આપણે તો અડધી જિંદગી અને છેલ્લે કદાચ જવાના થાય તોય રામ ન બોલીએ. આપણે ઘણા દ્રષ્ટાંતો સાંભળીએ ને, રામ પાત્ર લઈ આવે કે બોલો જી આ શું છે? થાકે આ છે સકોરું. ઈ રામ કેમ ભજે? કારણ કે આખી જિંદગી ન લીધું હોય. પણ એમાં પતિ પત્ની ભક્તના માટે 2 સરખા પૈડા સરખ્યા હોય, એકાબીજીને એવો સુમેળ હોય કે પતિ પત્નીના એકમતા તો 14 લોકમાં હોય એની સત્તા. કબીર સાહેબ બેઠા બેઠા વણાટ કરે અને આરોર સત્સંગ કરતા હતા. એમાં એક જણાએ આવીને કીધું કે કબીર સાહેબ, મારે હું લગ્ન કરું કે ન કરું? એટલે કબીર સાહેબ બોલ્યા નહીં કઈ. એટલે થોડી વાર થયું એટલે એને એમ થયું સાંભળ્યું હશે પણ પછી જવાબ આપશે. એટલે પાછું પૂછ્યું કે હે કબીર સાહેબ, લગ્ન કરું કે ન કરું? તોય ન સાંભળ્યું. ત્રીજી વખત તાણીને કીધું કે સાહેબ, હું તમને કહું છું કે હું લગ્ન કરું કે ન કરું? તોય ન બોલ્યા. એના ઘરવાળા બીજું કઈક કામ કરતા હતા. એના કબીર સાહેબે એટલું બોલ્યા કે ઘરમાંથી દીવો લઈ આવો તો, ઘરમાંથી દીવો લઈ આવો તો. હવે બપોરનો સમય, પત્ની જો કહાગરા ન હોય તો તરત એમ કહી દે ને કે આ બપોરનો ખરો મહિદો છે ને તમારે દીવાને શું જોણ વાળવો અહીંયા, એમ નો કે હે? પણ એક શબ્દ બોલ્યા નહીં અને દીવો લાવી અને કબીર સાહેબ પાસે મૂક્યો. યુવાનને પૂછ્યું જો આવું હોય તો કરી લેજે, આવું હોય, આવું કહાગરું હોય, પાત્ર કહાગરું હોય તો લગ્ન કરી લેજે, નહીં તો સહી બરોબર છે. એટલે મોટા ભાઈ દીવાને કીધું કે મહેતાજી આપણો કુળ દીપક છે, હવે જેમ હાલે એમ હાલવા દેજે. પણ જગત છે કે જગત ભગતને હક લેવા દેતું નથી. જગત ભગતને હક લેવા દેતું નથી. અને જગતને ભગતને આદિ અનાદિનું વેર છે. એના દ્રષ્ટાંતો તમે જુઓ. પ્રહલાદ વિષ્ણુનું નામ લેતા હતા, ઈ એને ગમ્યું નહીં, ઈ એને ગમ્યું નહીં. અને હું ઈશ્વર છું એટલે બધા મારું નામ લેવું જોઈએ, એટલે એને મારી નાખવા માટે કેટલા પ્રયત્નો કર્યા. પછી વિભીષણ ભગવાનનું નામ લેતા હતા, રામનું નામ, ઈ પણ એને ન કહ્યું.
મહેતાજીનું ક્યાંથી ગમે? એને નાતીલાને ન ગમ્યું, એને નાતીલાને ન ગમ્યું. અને કેવું થાય? લાગે જગતને ભક્ત વિચિત્ર, દેખે ભૂલો અપાર. લાગે જગતને ભક્ત વિચિત્ર, દેખે ભૂલો અપાર. નિજ ધર્મ ભૂલો દરિદ્રતા ધરી, એ નિજ ધર્મ ભૂલો ધર્મ ભૂલો દરિદ્રતા ઘણી. શ્રીવતણો સંગીનાથ ભગતો છે, જગત ગણા ગણગાર. જયની જીવન લીલાય પાર, સંતો છે જગત ગણા ગણગાર. ભગતો છે જગત ગણા ગણગાર. લાગે જગતને ભક્ત વિચિત્ર, દેખે ભૂલ્યો અપાર. નિજ ધર્મ ભૂલ્યો દરિદ્રતા ઘણી, સ્ત્રીઓ તણો શૃંગાર. મહેતાજીના આવા વર્તણૂકથી પોતાની નાગરી નાતને સારું ન લાગ્યું અને નિંદા કરવા લાગ્યા. એટલી બધી નિંદા કરી કે છેલ્લે નાત એવા નિર્ણય ઉપર આવી કે મહેતાજીને નાત બહાર મૂકી દેવા છે. હરિજન વાસમાં જઈ જેના તેના ગોળાનું પાણી પી લે છે અને ખાઈ પણ લે છે. નાગરની નાત એટલે બ્રાહ્મણમાં ઊંસામાં ઊંસું કુળ. હવે એ હરિજનના ઘેર જાય, ભેગા બેસી જમે અને પાણી પીવે. કોઈ રીતે નાતને પહોંચ થાય ભાઈ. એટલે એક મંડળ ઊભું થયું આખું કે શું કરીએ, કે નાત બહાર મૂકીએ. પણ નાત બહાર મૂકીએ, નાત બહાર મૂકીએ પણ ખબર કેમ પડે કે નાત બહાર મૂક્યા છે? જમણવાર કરવું પડે. પણ જમણવાર નો ખર્ચો કોણ આપે? ખર્ચો તો કરવો પડે ને. એમાં કાળા બજારિયા બે ત્રણ જણા મળી ગયા કે ભાઈ એનો ખર્ચો અમે આપી દેવું. અને જમણવાર કર્યું, દંડેરો પીટાયો કે કાલે ભાઈ નાચ નું જમણવાર છે, બધાએ થાળી વાટકા લી અને જમવા પોગી જવાનું. ઢોલ એવો વગાડે કે કોઈને ઘેર ઘેર કેવા જવાનું નહીં. ટાઈમ થાય એટલે પોતપોતાના થાળી વાટકો ગ્લાસ લઈ અને
જ્યાં સ્થળ નક્કી કર્યું હોય ધર્મશાળામાં ત્યાં પહોંચી જવાનું. તે આને તો ક્યાં એવું હતું કે નાઈટનું જમણવાર છે તો હવની પેલા થાળી વાટકો બગલમાં નાખીને આવ્યા. ઓલા જોતા હતા કે હાલે આ તારો ડો પેલા આવ્યો ઈ કે આને આટો તો જમણવાર કર્યું. હવે બેહવા દીધો. 4-5 જણા ગયા, ટીંગા ટોળી કરીને બહાર કાઢ્યા કે આ તારા હાટું તો જમણવાર કર્યું છે અને તું પેલો ટસાણો. તો આ ભાગ્યા. પછી જમણવાર શરૂ થયું. અડધું પીરસાઈ ગયું છે અને કુદરતે કળામાંથી કળકળા કરી એક બ્રાહ્મણ એક હરિજન, એક બ્રાહ્મણ એક હરિજન, એક બ્રાહ્મણ એક હરિજન, આખી પંગતમાં જ્યાં જોવો ત્યાં કામ ને કીમ ને મીઠું થાવા હાલે. હા હું કિલ્લા નાચ તો આપડી તલબાજડી થઈ ગઈ. કોઈ ખમજુ માણસો હોય નાચમાં ડાયા હોય ને તમારા ડોહાને બોલાય એવો નહીતર આ સીધું નહીં થાય. તે 2 જણા ગયા, મહેતાજી હાલો હાલો એ કે તમારા વગર જમણવાર શરૂ નહીં થાય. કે તો હાલો બીજું હું આને ક્યાં એવું હતું માન કે મોટાઈ. પણ નાતે એટલી બધી નિંદા કરી અને એટલા બધા નરસિંહ મહેતાને હેરાન પરેશાન કરાવ્યા કે એનાથી રહેવાનું નહીં. એટલે પોતાના હૃદયમાંથી કેવા શબ્દો સરી પીડ્યા એ એક ભજન ગાય અને આપણે પૂર્ણાહુતિ કરશું અને બાકીનો સમય જે રહે કાલે પાછા ક્યાંક ભજન કરવા જાવું આપણે. એવા રે અમે એવા એવા તમે કહો તો વળી તેવા રે. ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની થયું છે હરી રસ ગાનું. હવે થયું છે એ હરી રસ માનું. ઘેર ઘેર તમે કહો તો વળી તેવા ભક્તિ કરતા ભ્રષ્ટ કેશો તો
ગળા સાતમાં હું એક ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે ગળા સાતમાં હું એક ભૂંડો તમારે મન માને તે કેશો એ તમારે મન માને તે કેશો એ હરિરસ લાગ્યો છે મને એવા રે તમે ભક્તિ કરતા નો પ્રશ્ન કેશો તો એ ભક્તિ કરતા પ્રશ્ન કેશો તો એ હરિરસ લાગ્યો છે મને એવા રે એવા કર્મ ધર્મની વાતો નેટની તે મુજને નવ ભાવે કર્મ ધર્મની વાતો સગળા પદાર્થ થકી સગળા પદાર્થ થકી એ મારા ગુરુની તોલે તમે કહો તો વળી ભક્તિ કરતા
ભક્તિ કરતા જો ભ્રષ્ટ કેશો તો એ કરશું દામોદરની સેવા રે. એવા રે અમે એવા એવા રે અમે એવા એવા. હળવા કર્મનો હું નરસૈયો મને નિત્ય વૈષ્ણવવાલા રે. હળવા કર્મનો હું નરસૈયો મને નિત્ય વૈષ્ણવવાલા રે. મારા હરિજનથી જે અંતર રાખે એ મારા હરિજનથી જે એ મારા હરિજનથી જે અંતર રાખે એ એના ફોકટ ફેરા થાલા રે. એવા રે અમે એવા એવા. તમે કહો છો વળી કેવા રે. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કેશો તો કરતા જો ભ્રષ્ટ કેશો તો એ કરશું દામોદરની સેવા રે. એવા રે અમે એવા એવા. એવા રે અમે એવા એવા. એવા રે અમે એવા. તમે કહો છો વળી તેવા. ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદરની સેવા. જેનું મન જે સાથે બંધાણું પેલા હતું મન રાતું પણ હવે થયું છે હરિરસ ગાતું. ઘેર ઘેર હિંડે છે ગાતું. સગળા સાથમાં હું એક ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો. સમાજને આખી નાતને એમ કહી દીધું કે સગળા સાથમાં હું એક ભૂંડો. તમારે મન માને તે કહેશો હવે મને હરિરસ લાગ્યો છે ઊંડો. કર્મ ધર્મની વાતો જેટલી તે મુજને ન ભાવે. કર્મ ધર્મની વાતો જેટલી તે હવે મને ન ભાવે. સગળા પદાર્થ થકી જે પાઉં મારા ગુરુજીની તોલે નો આવે. અને છેલ્લે તો ન્યા સુધી કહી દીધું કે એવો મીઠો ઠપકો આપી દીધો કે ભગતનો કોઈ સાળો ન કરે. કે હળવા કર્મનો હું નરસૈયો મને નિત્ય વૈષ્ણવ વાલા. મારા હરિજનથી જે અંતર રાખે એને ફોગટ ફેરા થાલા. મારા ભક્તોથી જો કોઈ અંતર રાખે ને એની જો કોઈ નિંદા કરે ને તો એને જે મનુષ્ય જન્મ મળ્યો ને એ ફેરો ફોગટ છે. જાઓ તમારે થાય એ કરી લેજો. ત્યાં સુધી કહી દીધું. એટલે ભગવાનના ભક્તોને જ્યારે
લોહ લગન લાગે તે દુનિયાને પણ એક બાજુ મૂકી દે અને મનમાં જેવું આવે એવું પણ ઈશ્વરનું ભજન કદી ચૂકતા નથી. પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. પ્રેમ પૂજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે. ધ્યાન ધૂપકો ધરી હરી આવી ગુરુને પાય પડે. લાલ પરવાના લખાયવા જેને, આડું આવી એને કોણ નડે. દાસ લાંબુ સદગુરુ સેવ્યાથી આ ભવસાગર સહેજે તરે. પુરાણ બ્રહ્મસુ ધ્યાન લગાયા, કાલ બિચારા શું કરે, ત્યાં કાળે નથી. અને આમ તો આવી ભક્તોની લે લાગેલી હોય છે અને એવું જેને ભજન કર્યું હોય એના ભગવાન એટલા બધા કામ કરે. એટલે કાયમ માટે આ ભાવમાં એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો કટે કોટી અપરાધ. એટલે મહાપુરુષોએ કાયમ ગાયું કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. બોલો સદગુરુ દેવની.